हेलो गाय जय श्री कृष्ण जय माताजी। केम छो बधा मजामां छो। अने फरी आवी गयो संडे दिवसे सवारमां आपणे नाई धोई फ्रेश थई गया, बधुं घरनुं काम पताव्युं अने आज आजथी परसोत्तम मास शरू थई गयो छे तो आपणे गोयलमां पूजी आव्या छीए अने रसोई बसोई करी लीधी। बपोरनो टाइम थई गयो छे अने हवे जोई लईए के आपणे केरी नाखी छे पकववा तो आपणे 5 दिवस थई गया छे तो हवे चेक करी लईए पाकी छे के केम। बाकी आजे तो आज केरी खलास थई गई छे तो हवे कोई आपणे बोलावशे तो नहीं के केरी खावा हालो एम, कारण के लागणीओने मान होय। लागणी होय तो कहे के आवो अमार घरे केरी खावा तो जवाय, बाकी कहीं जवाय नहीं। तो बाकी जो हमણાં તમને બતાવું ખોલશું તો અમારી ઘરે બધા આવી જાજો। જોઈ લઈએ હવે આજે કેટલામો દિવસ છે। આપણે ગુરુવારે નાખી હતી ને, બુધવારે જોઈ લઈએ હવે। આપણે ફળ કેવું કંઈ નાખ્યું નથી। કેરી અમુક તો બગડી જ જાય છે, મને નથી લાગતું કેરી નાખી છે। હજી 2-3 દિવસ વયા જશે કે નહીં। જે પીળી થઈ ગઈ છે જરાક જોઈ જો જોવું પડશે। હજી 2 દિવસ વયા જશે, બાકી તો ગઈ છે થોડી થોડી લીલી હોય એવું લાગે છે, એટલે હજી 2-3 દિવસ વયા જશે। પાકી ગઈ છે અડધી અને અડધી કાચી છે, એટલે આપણે ફરીથી મૂકી દેવાની છે। કેરી પાકી ગઈ છે તો આપણે લઈ લઈએ અને હવે ફરીથી આપણે ઢાંકી દઈશું। આપણે એમાં જોવું તો પડે જ 5 દિવસે। ઘણી કેરી 5 દિવસે પાકે, ઘણી કેરી 7 દિવસે પાકે, એટલે આપણે ચેક કરી લેવાનું। અને આ કેરી આપણે જે પેસ્ટેલ તાલાડાથી ઘણા બધા બોક્સ ભરી આવ્યા હતા અને એમાં આપણે પણ જો 2 બોક્સ લીધા છે અને આપણે ઘરે પકાવી છે। આપણે આ રૂમમાં છે ને સ્પેશિયલ કોઈ આવતું જતું નથી એટલે આ રૂમમાં જ હાલે કેરી। પંખા ચાલુ હોય ને આ ટૂંકમાં ન હાલે, કોઈ કેરીને જોઈએ ફૂલ ગરમી, એટલે એ છે ને એને તો હવા ન મળે ને એવી રીતે જ નાખે। બાકી તો ફળ નાખીએ ને કોથળા ને એવું નાખીએ તોય ઝડપથી પાકી જાય। એટલે હવે 2-3 દિવસ તો થશે જ કેરીને। તેના રસીમાં બંધ દેખાતું નથી, હળખું ઉતરે છે એટલે 2-3 દિવસ મિત્રો વયા જશે તો હવે અમે તમને એમ તો નહીં કહી શકીએ કે કેરી ખાવા આવો એમ, કારણ કે પાકશે પછી કહેવાય ને કે કાચી કેરી તો ખાવા બોલાવાતા નથી। એ તો અત્યારે હવે બધાય સિઝન પૂરી થવા આવી છે ને તો બધાએ કાચી કેરીના અથાણા ને એવું તો કરી લીધું હોય બધાએ। અમે બનાવી લીધા છે અથાણા તો, ગોળ કેરી, ખાટી કેરી ને ગુંદા ને, અને એ બનાવતા હોય એવા વિડીયો ઉતારવાનો કંઈ ટાઈમ મળ્યો નથી એટલે કંઈ ઉતાર્યા નથી। એમાં એવું થાય કે ઉતારવાનો ટાઈમ રહેતો નથી તો અમે તો દર વખતે આવી રીતે કેરી પકાવી દઈએ છીએ। તમે ખળ ને એવું નાખીને પકવતા હોય તો એ ખળ નાખે, ઘણા ડુંગળી મૂકે, ડુંગળી ઓલા બોક્સમાં એમને મૂકી દીધી હોય ને ડુંગળીને તોય પાકી જાય છે।
પણ આ તો 2 બોક્સ હતા ને એટલે મને એમ થયું કે ના આવી રીતે નાખી દઉં એમ. તો હવે અમે તમારી ઘરે આવી જઈએ કેરી ખાવા કાને કાં તો આપણે લઈ આવવી પડે, 2માંથી એક થાય. હજી આપણે 2-3 દિવસ તો લાગી જ જશે એટલે કેરી માટે આપણે હવે લઈ આવવી પડશે જો ખાવી હશે ને તો. અને આજથી પરસોત્તમમાં શરૂ થયો છે તો બધી ગોપીઓને જય શ્રી કૃષ્ણ. અને અમારા વિડીયો જોતા રહેજો અને કેવા લાગે એ પણ કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ, જય પરસોત્તમ ભગવાન.